તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. વાત કરવાની છે આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર વિશે. તો સૌથી પહેલા તો આજે તારીખ 24 જુલાઈ 2025 વાર થયો છે ગુરુવાર, અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત ઉપર આફત ટોળાઈ રહી છે, કારણ કે અતિવૃષ્ટિ થવાને લઈને મોટા સમાચાર આવી ગયા છે. કારણ કે જે સિસ્ટમોનો ઘેરાવો બની રહ્યો છે, આ સિસ્ટમો ગુજરાત રાજ્ય માથે કાળ બનીને મિત્રો જે છે તે ભૂક્કા કાઢવાની છે. તેની પહેલા આગામી 2 થી 3 દિવસ દરેક ગુજરાતવાસીઓ તૈયારી કરી લેજો, કારણ કે આવી રહ્યો છે મિત્રો 10 થી લઈને 12 ઇંચનો વરસાદ જે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવી દેશે. ગુજરાત રાજ્યના વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થવાના છે, કારણ કે જોઈ લો મિત્રો, આ કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જે છે તે ગુજરાત રાજ્ય તરફ લગાતાર આ રીતનો પસાર થઈ રહ્યો છે. બીજા નંબર ઉપર ગુજરાતમાં જે છે તે મિત્રો ખાસ કરીને અતિવૃષ્ટિને લઈને પણ આગાહી કરી દેવામાં આવી છે, જેમાં 12 ઇંચના વરસાદો ગુજરાત રાજ્યને ધમરોળશે, જેની સિસ્ટમ જોઈ લો મિત્રો ગુજરાત રાજ્યની આસપાસ હવે આવી ગઈ છે, અને આ સિસ્ટમ સીધી આ રીતની ગુજરાતમાં હવે એન્ટ્રી લેવાની છે આજના રોજ, એટલે કે 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમોની શરૂઆત થઈ જવાની છે, જે મિત્રો આગામી 25, 26, 27 અને 28 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે. તો આ સમાચાર મિત્રો દરેકે ગુજરાતીઓએ ફરજિયાત જાણવા જરૂરી રહેશે, કારણ કે આ જે મિત્રો સિસ્ટમ બનેલી છે, આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને એવી ધમરોળશે કે ગુજરાતમાં આ મહિનાનો સૌથી ડેન્જર વરસાદ આવવાનો છે, જેમાં કડાકા ભડાકા સાથેના વરસાદો ગુજરાત રાજ્યને તબાહ કરશે, જેને લઈને મિત્રો તમારે અગાઉ જે છે તે તૈયારી રાખવી જોઈશે, નહીતર આગામી કલાકોની અંદર જે છે તે આ વરસાદીય સિસ્ટમ વધુ ને વધુ ઘાતક જે છે તે બનવાની છે. તેની મિત્રો શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ, આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે 2 થી 3 મુદ્દાઓ વિશે વાત કરવાની છે. સૌથી પહેલા તો આગામી 15 દિવસનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તે પણ માહિતી આપીશું. આગામી 3 દિવસનું કેવું જોવા મળશે એ પણ જણાવીશું. અને ખાસ તો મિત્રો આજે અને આવતીકાલના રોજ એટલે કે 24 અને 25 જુલાઈ ગુજરાત માટે અતિ ભારે રહેવાની છે. આ બંને દિવસો દરમિયાન ગુજરાતમાં ધોધમાર અતિ ભયંકર વરસાદના સિસ્ટમો બની રહેશે, કારણ કે જોઈ લો એક મોટો ટ્રફ જે છે તે મધ્ય ભારત ઉપરથી આ રીતનો પસાર થઈ રહ્યો છે, અને આ ટ્રફની અંદર એક હાઈ લેવલની સિસ્ટમ બનવાની છે, જેને લઈને જુદા જુદા વેધર મોડેલો પણ સામે આવી રહ્યા છે. અને જોઈ લો મિત્રો, આજે ટ્રફ બની રહ્યો છે, આ ટ્રફ બનવાને કારણે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચતી છે તે વરસાદીય સિસ્ટમો આવી ગઈ છે, જેને લઈને આજથી જો બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ટાળી દેજો, કારણ કે આગામી 5 દિવસ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેને લઈને હવામાન નિષ્ણાંતોએ તો મિત્રો એવી પણ આગાહી કરી દીધી છે કે ગુજરાતમાં 13 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો જોવા મળશે, જે ગુજરાત રાજ્યને પાણીમાં ડૂબાડવાના છે. આટલું જ નહીં, ખેતરોમાં પણ મિત્રો બેટમાં ફેરવાશે, એટલે કે ખેતરો પણ પાણીમાં ડૂબી જવાના છે, તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેના વિશે મિત્રો આ વિડીયોમાં આપણે વિસ્તારથી જાણવાનું છે. કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે એ બધી માહિતી પણ મારે તમને આપવાની છે વિસ્તારથી. તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને આ વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે દરરોજ ઓથેન્ટિક એટલે કે સાચી અને સચોટ હવામાન માહિતી દરરોજ મિત્રો સવારે તમને આ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીને આપવામાં આવશે, જેમાં સવારના 6 વાગ્યાથી લઈને આજના રાત્રિના 12 વાગ્યા સુધી કેવું હવામાન ગુજરાતનું જોવા મળશે, કયા કયા ગામમાં, એ બધી માહિતી હવે ચાલો આપણે જાણી લઈએ. સૌથી પહેલા મિત્રો મારે તમને સિસ્ટમની માહિતી આપવાની છે, ત્યાર પછી જે છે તે આ સિસ્ટમોને આધારે આજે અને આવતીકાલે ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળશે તે માહિતી આપીશું. તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર કોઈ વાદળો છે કે નહીં તે તમને દેખાડી દે. તો જોઈ લો મિત્રો, સૌથી પહેલા તો મિત્રો આ ભારતનો નકશો છે, અને અહીંયા વાદળોની સિસ્ટમો સમજીએ તો સૌથી પહેલા કઈ રીતના વાદળો જે છે તે મિત્રો નીકળી રહ્યા છે, કઈ રીતના પસાર થઈ રહ્યા છે. તો જોઈએ તો મિત્રો અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, જેમાં તમે જોશો તો ગુજરાતની આસપાસ જે છે તે અત્યારે મધ્યમ વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ આગામી કલાકોમાં તો અતિ ભયંકર વાદળોનો ઘેરાવો બનવાનો છે, કારણ કે મિત્રો જોશો તો આ જે આસપાસમાં મિત્રો આ જે વાદળો બની રહ્યા છે મધ્ય ભારતની અંદર, તે સીધા આ રીતના ગુજરાતની દિશા પકડીને આગળ વધવાના છે, જેથી આજે મિત્રો મધ્યમનો જેટલો પણ મિત્રો આ મધ્ય ભારતનો પટ્ટો છે, આ મિત્રો બધા જ વાદળો જે છે તે અતિ ભયંકર બનવાના છે, અને આ જેટલા પણ આ વાદળોનો પટ્ટો છે, આ ઘેરાવો જે છે તે મજબૂત બનીને આજથી આગામી 7 દિવસ માટે ગુજરાતને તબાહ કરવાનો છે. અને મિત્રો સિસ્ટમો પણ અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મધ્ય ભારતની સિસ્ટમ છે, અને આ મિત્રો જે છે તે એક મોટો મોન્સૂન ટ્રફ બન્યો છે. તમને ટ્રફ ના ખબર હોય તો જણાવી દઈએ કે આ મધ્ય ભારતની અંદર આ એક જે સિસ્ટમોનો ઘેરાવો બન્યો છે, એકથી વધારે સિસ્ટમ આ રીતના લાઇનમાં જ્યારે ગોઠવાઈ જાય છે તેને એક મોટો મોન્સૂન ટ્રફ ગણવામાં આવે છે. અને આ ટ્રફ જે છે તે જોઈ લો ગુજરાત બોર્ડરે આવીને હવે ઊભો છે. આપણું ગુજરાત ક્યાં આવેલું છે તો દેખાડી દઈએ મિત્રો, આ આપણા ગુજરાતનું લોકેશન છે, અને જો એકદમ ગુજરાતની બોર્ડરે જે છે તે આ ટ્રફ ઊભો છે. હવે મિત્રો આજે અને આજની રાતની બાદ મિત્રો
મિત્રો એટલે કે આવતીકાલના રોજ આ જે સિસ્ટમ મિત્રો તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમ સીધી આ રીતની ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને ટોટલ 22 તારીખથી મિત્રો આ સિસ્ટમ બનવા લાગી છે. આજે 24 તારીખ છે, જેથી આજે મિત્રો આ સિસ્ટમ મોટી બની છે અને 27 થી 28 તારીખ સુધી જે છે તે આ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ તબાહી મચાવવાની છે. આ સિસ્ટમને કારણે જ ગુજરાતમાં છોતરા કાઢતો 15 ઇંચના વરસાદો પણ જોવા મળે તો પણ નવાઈની વાત નથી અને આ વર્ષની અતિવૃષ્ટિ લાયકના પણ વરસાદો જે તે મિત્રો આ સિસ્ટમ લઈને આવશે. બીજા નંબર ઉપર મિત્રો એક મોટું લો પ્રેશર જોઈ લો. આ એક મોટું વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે, ખાસ કરીને બંગાળની ખાડીની અંદર, જે તમે અહીંયા પણ જોઈ શકશો. જેમ કે જો મિત્રો એક મોટો મોન્સૂન ટ્રફ બની રહ્યો છે, જેને કારણે બંગાળની ખાડીમાં એક હાઈ લેવલનું પ્રેશર અત્યારે જનરેટ થયેલું છે. દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો, આ જે બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે કઈ રીતની સિસ્ટમ બનેલી છે એક્ટિવ, તે પણ દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો, અહીંયા વેલમાર્ક લો પ્રેશર જે છે તે બનેલું છે. અત્યારે વિફા નામનું વાવાઝોડું ચાઇનાની બોર્ડર પાસે બન્યું હતું, તેને કારણે બંગાળની ખાડી અત્યારે ખૂબ મોટી સક્રિય થયેલી છે. તેને કારણે ગુજરાત રાજ્યમાં પણ તોફાન મચાવતો વરસાદ આવવાનો છે, જેમાં અરબ સાગરથી લઈને બંગાળની ખાડી બધા જ વિસ્તારો અત્યારે ઘેરાવવામાં આવી રહ્યા છે. કઈ રીતના જણાવી દઈએ તો જોઈ લો, અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાતની નીચેનો જે આ સળંગ પટ્ટો મિત્રો તમે ગણી શકો, જેને સળંગ પટ્ટો મિત્રો જે ગણવામાં આવે છે નીચેનો દરિયાકાંઠાનો. જેમ કે મિત્રો જોઈ લો મિત્રો, અરબ સાગરથી લઈને આ બંગાળની ખાડીનો આ સળંગ જે ઝોન છે, આ બધા જ વિસ્તારોની અંદર એક મોટો મોન્સૂન ટ્રફ જે છે તે લંબાઈ રહ્યો છે. આ રીતનો જોઈ લો, આ મોન્સૂન ટ્રફ લંબાવાને કારણે જે છે તે ગુજરાત રાજ્યમાં એની સીધી આ રીતની અસર થઈ રહી છે અને ચારો દિશા તરફથી ગુજરાતને ઘેરવામાં અહીંયા આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, તેને કારણે આજે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી 24 તારીખે અને 25 તારીખે સવારે ક્યાં અને કેટલો વરસાદ આવશે તે માહિતી જાણીએ. તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે છે તે તબાહી મચાવનારા વરસાદની શરૂઆત થઈ જવાની છે. ખાસ કરીને ગુજરાતમાં તો અતિ ભયંકર વરસાદો પણ ઝોન બનાવી રહ્યા છે, સિસ્ટમો બનાવી રહ્યા છે. તેને આધારે વેધર મોડલ આઇકોન મુજબ આપણે જોઈએ તો આઇકોન વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી છે તો જોઈ લો, સમગ્ર ગુજરાતની અંદર ઘાત બની જાય તેવી સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમ મિત્રો જે છે તે ટોટલ 4 દિવસ સુધી ગુજરાત રાજ્ય પર તબાહી મચાવશે. 24, 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતમાં અતિવૃષ્ટિ થવાને લઈને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં એક વિસ્તારો વિશે વાત કરીએ. ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર શરૂઆત કરીએ. સૌથી પહેલા ઉત્તર ગુજરાતના પંથકો જોઈ લઈએ કે ક્યાં અને કેટલો વરસાદ જોવા મળશે. તો જોઈ લો, આજે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી લઈને વડનગરના વિસ્તાર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, મોઢેરાના વિસ્તારથી લઈને રાધનપુરના વિસ્તારો અને ત્યાંથી પણ ઉપર જઈએ તો જોઈ લો, આજે દિયોદર, સુઈગામ, થરાદ, ધાનેરા, ડીસા, ભાટસણ, પાલનપુર, આબુ અંબાજી, અરવલ્લીનો વિસ્તાર, નીચે આવીએ તો ખેડબ્રહ્મા, મંડાલી, મોડાસાના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, તેની સાથે માણસાના વિસ્તારો અને પંચમહાલ, અરવલ્લી અને બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનો આ મધ્ય ગુજરાતનો પટ્ટો જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમનો ભાગ બનશે, જેને કારણે આજે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આજથી અતિ ભારે ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ જવાની છે. મધ્ય ગુજરાત વાસીઓ પણ થઈ જજો સાવધાન, કારણ કે આવી રહ્યો છે અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ, જેને લઈને જોઈ લો મિત્રો, આજથી જે છે તે ખાસ કરીને મંડાણ નાખીને બેસશે મેઘરાજા, જેમાં ગોધરા, લુણાવાડાના વિસ્તારથી લઈને ખેડા, મહીસાગરના વિસ્તારો, કપડવંજ, નડિયાદ, ડાકોર, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, વિરમગામ, દ્રસ્કોઈ, બાપુનગર અને ધોળકા, ડાકોર લાગુના જેટલા પણ મિત્રો આ મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેમાંથી તમારું ગામ આવતું હોય તો સાવચેત રહેજો, કાળજી રાખજો અને તૈયારી રાખજો, કારણ કે આ વિસ્તારોની અંદર જે છે તે 24 તારીખથી 27 તારીખ દરમિયાન ગુજરાતમાં તાંડવ મચાવશે મેઘરાજા, કારણ કે સિસ્ટમોનો ઘેરાવો એટલો મજબૂત બન્યો છે કે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે. દક્ષિણ ગુજરાતના પણ ભાગો જોઈ લે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે તોફાનવાળા વરસાદની આગાહી, જેમાં વિસ્તારો જોઈ લો મિત્રો, દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુરથી લઈને બોડેલી, ચાંપાનેર, આણંદ, તારાપુર, ખંભાત, બોરસદ, વડોદરાના વિસ્તારથી લઈને નીચે આવે તો જોઈ લો, તણખાડાના વિસ્તાર, ડભોઈ, જંબુસર, કરજણ, ભરૂચ, દહેજ, ઉમરપાડા, ડેડિયાપાડા, રાજપીપળાના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચે આવીએ તો સુરત લાગુના વિસ્તારોથી લઈને મિત્રો જોઈ લો, નવસારી, આહવા, ડાંગ, વલસાડના વિસ્તાર, વ્યારા, બારડોલી અને સાપુતારા સહિતના જેટલો પણ મિત્રો ઘેરાવો છે સિસ્ટમનો, આ બધા જ ઘેરાવાને લઈને જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો વરસાદ જે છે તે જોવા મળવાનો છે. ત્યાંથી આગળ વધીને મિત્રો સૌરાષ્ટ્રની પણ માહિતી આપી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો મિત્રો આગામી કલાકોની અંદર વરસાદની સિસ્ટમો એટલી મજબૂત બની રહેશે કે તૂટી પડવાની છે, જેમાં બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અતિ ભારે વરસાદનું
વાવાઝોડાનું સંક્રમણ છે. જોઈ લો, બોટાદથી લઈને રાજકોટનો સળંગ પટ્ટો છે, જેમાં બરવાળા, ધંધુકા, માંડવાથી લઈને રાણપુરના વિસ્તાર, ગઢડાના વિસ્તારથી લઈને સાળંગપુર, ચોટીલા, થાણગઢ, તેની સાથે સરદારના વિસ્તારોથી લઈને આગળ વધીએ તો જોઈ લો મિત્રો, શાપર, વેરાવળથી લઈને રાજકોટના વિસ્તારો સુધી અને કાલાવાડ, જેતપુર, ઉપલેટા, ગોંડલ આ બધા વિસ્તારોની અંદર જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમ ગુજરાતને તબાહી મચાવશે. ત્યાંથી ઉપરના પણ બે મોટા જિલ્લા લઈ લઈએ તો ખાસ સુરેન્દ્રનગર અને મોરબી આ બંને જિલ્લામાં પણ આવતા મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવાના છે, જેમાં નળ સરોવર, લીંબડી, ધાંગધ્રા, હાલવડ, માલીવા, નવલખીથી લઈને જે મિત્રો ધરોલ, સાવડી, વાંકાનેરના વિસ્તારો છે, તેની સાથે જામનગરની બોર્ડર પણ, જેમાં જોડિયાના વિસ્તારોથી લઈને વસઈ, જામ, મંથાળી અને એમપી શાહ મેડિકલ કોલેજ લાગુના વિસ્તારોની અંદર પણ જે છે તબાહી મચાવનારો વરસાદ તૂટી પડવાનો છે. બીજા નંબર પર દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, પોરબંદર અને આ મિત્રો નીચેના જે ગીર સોમનાથ જિલ્લાના પંથકો છે, અહીંયા મધ્યમ હળવો વરસાદ શરૂ રહેશે. બાકીના જે નીચેના જિલ્લાઓ છે જેમ કે જોઈ લો, અમરેલી, જુનાગઢ અને ભાવનગર આ ત્રણેય જિલ્લાની અંદર જે છે તે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સિસ્ટમોના ઘેરાવાની અંદર આ ભાગો નથી આવી રહ્યા એટલા માટે. કચ્છ જિલ્લામાં પણ આ દિવસ મિત્રો જે છે તે આજનો અને આવતીકાલનો અતિ ભારે રહેવાના એંધાણ છે. ટૂંકમાં મિત્રો તમને જણાવી દઉં તો સિસ્ટમ વિશે તમને મિત્રો પરફેક્ટ માહિતી આપું કે કઈ રીતના દિવસો જોવા મળવાના છે. તો આગામી 5 દિવસનું હવામાન જે છે તે તમારે જાણવું ખૂબ જરૂરી છે, જેને આપણે બે ભાગમાં બાટેલા છે. પહેલા તો મિત્રો 24 અને 25 તારીખ, અને જે બીજો ભાગ મિત્રો આપણે છે તે છે મિત્રો 26, 27 અને 28. હવે મિત્રો તમને આ બે ભાગમાં સમજાવી દઉં, પ્રોપર માહિતી, આખા વિડીયોની માહિતી 1 મિનિટમાં આપું તો 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં સિસ્ટમના ઘેરાવાની હળવી મધ્યમ શરૂઆત થશે, જેને કારણે હળવા વરસાદ પડશે. લગભગ 5 થી લઈને 3 ઇંચ જેવા મિત્રો લેવલના વરસાદો શરૂ થશે, જેને કારણે ગુજરાતમાં અત્યારે જે છે તે તબાહી મચી રહી છે અને ગઈકાલે પણ સારા વરસાદો થયા છે. ત્યાર પછી આજે 26, 27 અને 28 તારીખના મિત્રો જે તારીખ છે તે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં હાઈ લેવલના વરસાદ, અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ મિત્રો નોંધાઈ શકે, કારણ કે આ 3, 26, 27 અને 28 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર 12 ઇંચના વરસાદની આગાહી છે, જેના વિશે આવનારા દિવસોમાં આપણે વિડીયો લઈને આવીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશું. વિડીયો કામનો લાગ્યો કે નહીં, પસંદ આવ્યો કે નહીં જણાવી દેજો કમેન્ટમાં. પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે તમારા મિત્રો સાથે વોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી બધા લોકોને માહિતી મળી જાય. આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યારે જો સિસ્ટમમાં કોઈ નવો વળાંક આવશે તો તેના વિશે પણ વાત કરીશું. ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.